પોતાનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં એવા અનેક પરિવારો છે જેમની પાસે પોતાનું ઘર બાંધવા માટે જમીન જ નથી. આવા લોકોને નવી આશા બનીને ગુજરાત સરકારે શરૂ કરેલી યોજના આવી છે, જેનું નામ છે 100 ચોરસ વારના નિઃશુલ્ક ઘરથાળ પ્લોટની યોજના. એક એવી પહેલ જે ઘર વિહોણા પરિવારોને ઘર બનાવવા માટે આપશે જમીન. નમસ્કાર મિત્રો, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. હું છું વિવેક. આજે આપણે વાત કરીશું ગ્રામ્ય વિસ્તારોના ઘર વિહોણા લોકો માટેની 100 ચોરસ વારના નિઃશુલ્ક ઘરથાળ પ્લોટની યોજના વિશે. ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા અને બીપીએલ યાદીમાં નોંધાયેલા મજૂરો, પછાત વર્ગના વ્યક્તિઓ અને ગ્રામ્ય કારીગરો ઘરનું ઘર બાંધી શકે તે માટે આ યોજના અમલી બનાવાઈ છે, જેમાં 100 ચોરસ વાર સુધીના રહેણાંક પ્લોટ મફતમાં આપવામાં આવે છે, જેથી તેઓ પોતાનું ઘર બાંધી શકે અને સન્માનપૂર્વક જીવન જીવી શકે. આ યોજનાનો મુખ્ય હેતુ છે ગ્રામ્ય વિસ્તારોના ઘર વિહોણા ગરીબોને રહેણાંક માટે જમીન આપવાનો, જેથી તેઓ પોતાનું પાક્કું ઘર બનાવી રહી શકે અને સામાજિક અને આર્થિક રીતે સશક્ત બની શકે. તમને સવાલ થાય કે આ યોજનાનો લાભ કોણ મેળવી શકે? તો જેઓ પ્લોટ વિહોણા હોય, જેઓ સામાજિક અને આર્થિક તથા જાતિ આધારિત ગણતરી 2011 અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા કુટુંબમાં આવતા હોય, અથવા રાજ્ય કે કેન્દ્ર સરકારની હાઉસિંગ યોજના હેઠળ મકાન સહાય માટે લાયકાત ધરાવતા હોય, જેઓ પુખ્ત વયના હોય, પતિ અથવા પત્નીના નામે રાજ્યમાં કોઈ પણ સ્થળે પ્લોટ કે મકાન ન હોવા જોઈએ, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં જે તે ગામમાં ઓછામાં ઓછા 1 વર્ષથી વસવાટ કરતા હોવા જોઈએ, તથા જેમના નામે ખેતીની જમીન ન હોય અને જો સંયુક્ત નામે વારસાઈ જમીન હોય તો અરજદારના હિસ્સાની જમીન પિયતવાળી હોય તો અડધા હેક્ટરથી અને બિન પિયતવાળી હોય તો 1 હેક્ટરથી વધુ ન હોવી જોઈએ. હવે કયા દસ્તાવેજની જરૂર પડે તે પણ આપને જણાવું તો પુખ્ત વયના પુરાવા તરીકે જન્મની નોંધણીનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડમાંથી કોઈ પણ એક, ઓળખ અને વસવાટના પુરાવા માટે રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડમાંથી કોઈ પણ એક પુરાવો, જમીન ધારણ કરતા નથી અથવા તો વારસદાર તરીકે ભાગે પડતી જમીન મળનાર છે તે અંગે તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર અને જમીન ધારણ કરતા હોય તો ગામ નમૂના નંબર 7 અરજદાર પાસેથી તેઓ અથવા તેમના કુટુંબના કોઈ વ્યક્તિના નામે રાજ્યમાં કોઈ પણ સ્થળે ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં જમીન કે મકાન નથી તે મતલબનું એકરારનામું. હવે કેવી રીતે અરજી કરવી તે પણ જાણીએ. તો આ યોજનાનો લાભ મેળવવા માટે ઓફલાઈન અરજી કરવાની રહે છે. અરજી માટે ગ્રામ્ય પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે માંગેલી તમામ વિગતો ભરીને તલાટી મંત્રીના સહી અને સિક્કા કરાવી ફોર્મને જમા કરવાનું હોય છે. તો મિત્રો, જો તમે પણ આ યોજના માટે પાત્રતા ધરાવો છો તો આજે જ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરો અને તમારા સ્વપ્નના ઘર તરફ પહેલું પગલું ભરો. યાદ રાખો, પોતાનું ઘર એ જ જીવનનો સૌથી મજબૂત આધાર છે. યોજનાની વધુ માહિતી માટે આપ આ વેબસાઇટ પર મુલાકાત પણ લઈ શકો છો. જય જય ગરવી ગુજરાત.